હલો, જય શ્રી કૃષ્ણ. આજે જે આવવાવાળી નવરાત્રિ છે એના માટે તમારા માટે એક સુંદર ગિફ્ટ, એક ભેટ હું તમને આપી રહી છું. એક એવું મેડિટેશન જે તમે આ નવરાત્રિ દરમિયાન કરશો તો એ નવ દુર્ગા, એ નવ શક્તિઓ છે, એની શક્તિને તમે તમારી અંદર જગાવી શકશો, એની શક્તિને તમે ફીલ કરી શકશો. તો 9 દિવસ સુધી દરરોજ આ મેડિટેશન કરવાનું છે તમારે, અને 9 દિવસ પછી પણ જો તમને ઈચ્છા થાય તો તમે કરી શકો છો. આ મેડિટેશન દરમિયાન એક તો હેડફોન લગાવીને તમારે આ ગાઈડેડ મેડિટેશન છે એટલે હેડફોન લગાવીને કરવાનું છે. હેન્ડ્સ ફ્રી હેડફોન જે લગાવો એ. નીચે બેસી પૃથ્વી ઉપર કોઈ આસન લગાવી અને નીચે બેસી મેડિટેટિવ પોઝમાં કરો, અથવા તો નીચે બેસી શકતા ના હોય એ ચેર ઉપર બેસે, ખુરશી ઉપર બેસે, પણ પોતાના પગ જમીનને અડાવીને રાખે. આ રીતે આ મેડિટેશન કરવાનું છે. ખૂબ જ પાવરફુલ મેડિટેશન છે. એ પાવરને તમે જગાવી રહ્યા છો તમારી અંદર. તો હવે આપણે શરૂ કરીએ છીએ આપણું મેડિટેશન. રિલેક્સ અને મેડિટેટિવ પોઝમાં આવી જાઓ. રિલેક્સ પૂરું બોડી. એક ઊંડો શ્વાસ ભરો પેટની અંદર. ધીરે ધીરે આ શ્વાસને બહાર કાઢો. હજુ એક ઊંડો શ્વાસ પેટની અંદર ભરો. ધીરે ધીરે શ્વાસને બહાર કાઢો. શ્વાસની જોડે બધી જ સ્ટીફનેસ, બધી જ જે અકળન જકળન છે બધું જ બહાર. એકદમ રિલેક્સ બોડી. હજુ એક ઊંડો શ્વાસ પેટ સુધી ભરો. ધીરે ધીરે બહાર કાઢો. સંપૂર્ણ ધ્યાન શ્વાસ ઉપર આપો. એક ઊંડો શ્વાસ અંદર. ધીરે ધીરે બહાર. પૂરું ધ્યાન તમારી થર્ડ આઈ, આજ્ઞા ચક્ર ઉપર, સંપૂર્ણ ધ્યાન આજ્ઞા ચક્ર ઉપર લઈ જાઓ. થર્ડ આઈ ઉપર, ત્રીજી આંખ જેને કહેવામાં આવે છે, ત્યાં સંપૂર્ણ ધ્યાન આપો થર્ડ આઈ ઉપર. કલ્પના કરો કે તમે એક સુંદર મજાના જંગલની અંદર ઊભા છો. એ જંગલમાં તમે ખુલ્લા પગે ચાલી રહ્યા છો. જંગલમાં આવતી ધૂળ પગના તળિયે અડે છે. એ કાંકરાઓ, એ પથ્થરો, એને ફીલ કરો તમારા પગમાં. આજુબાજુમાં સરસ સુંદર મોટા મોટા વૃક્ષો છે, એની છાયા છે, ને તમે આગળ એક રસ્તો દેખાય છે, ત્યાં જઈ રહ્યા છો. ચાલો આગળ. સામે ખુલ્લો પટ છે, મેદાન છે ખુલ્લું, અને મેદાનમાં એક સુંદર મજાની નદી વહી રહી છે. જો એ નદીને, પૂરેપૂરી પાણીથી ભરેલી એ નદી છે. એ સુંદર પટ, એ સુંદર મેદાન. નદીની નજીક જાઓ, ધીમે ધીમે ચાલો. એ નદીના પાણીને એકદમ બારીકાઈથી જુઓ, નિરીક્ષણ કરો. એ જે પાણી સેલારા લે છે, જે જાય છે, એ પાણી સામાન્ય પાણી નથી. એ પાણીના અવાજને સાંભળો.
એ અવાજ તમારા કાનને, તમારા મનને કેટલી શાંતિ આપે છે. અનુભવ કરો એ શાંતિને ને ધીરે ધીરે આગળ વધો એ નદી તરફ. પાણીને એકદમ નિરીક્ષણ કરીને જોવો. એ પાણીની અંદરથી સુંદર પ્રકાશ બહાર આવતો હોય એવું દેખાય છે. પાણીની જોડે, એ નદીના પાણીની જોડે એ પ્રકાશ પણ ઉપર નીચે આગળ વધી રહ્યો છે. એ પાણી સામાન્ય પાણી નથી. એ પાણી ડિવાઇન વોટર, દિવ્ય પાણી છે. એ નદી એ દિવ્ય નદી છે. અનુભવ કરો એ પાણીની એનર્જીને જુઓ. ધીમે ધીમે નજીક આવો. એકદમ ધીમે ધીમે પાણીમાં ઉતરો. પહેલો કદમ અને પાણીને અનુભવો નદીમાં, તમારા પગ ઉપર. ધીમે ધીમે નદીમાં આગળ વધો. એ પાણી તમને જેમ જેમ અડે છે, ટચ કરે છે, એમ એમ તમારા શરીરમાં એક અલગ પ્રકારની એનર્જી, એક અલગ પ્રકારની હળવાશ તમે અનુભવો છો. તમારી શક્તિઓ જેમ જેમ પાણી ઉપર આવે છે એમ એમ ઉપર ઉઠતી હોય એવો તમને અનુભવ થાય છે. ધીરે ધીરે પાણીની અંદર આગળ વધો. હવે પાણી કમર સુધી છે. અનુભવો એ કમર સુધી પાણીને, એની હળવી ઠંડકને, એના એ પાવરને, એના એ પ્રકાશને. ધીરે ધીરે એક એક કદમ આગળ વધારો. ધીરે ધીરે આ પાણી છાતી સુધી આવે છે. અતિશય ઉર્જાવાન પાણી હોય એવો અનુભવ થાય છે. અતિશય સુંદર, અતિશય શાંત. અનુભવ કરો એ પાણીનો, એ શાંતિનો, એ હળવાશનો, એ ઠંડકનો. ધીરે ધીરે આ પાણી તમારા નાક, કાન સુધી પહોંચે છે. પણ આ શું? કોઈ ગભરામણ નથી. પાણી છે, દિવ્ય પાણી છે. તમે આ નદીની અંદર પણ સામાન્ય શ્વાસ લઈ રહ્યા છો. ધીરે ધીરે માથાની ઉપર પાણી જાય છે. હવે તમે ઉર્જાને તમારી શરીરની અંદર અને શરીરની બહાર બધે જ અનુભવી રહ્યા છો. ધીરે ધીરે નદીના તળિયે મેડિટેટિવ પોઝમાં બેસી જાઓ. ધ્યાનમાં બેસી જાઓ નદીના પાણીમાં. એ નદીના પાણીમાં તમે ધ્યાનમાં તળિયે બેઠા છો. એ તળિયાને અનુભવ કરો. એ ઝીણી રેતી, એ નાના નાના લીસા લીસા પથ્થર, એને અનુભવ કરો તમે. ને પાણી તમારી ઉપર, તમારી આજુબાજુમાં બધે જ પાણી પાણી છે. છતાંય તમે એકદમ સહજ, એકદમ નોર્મલ શ્વાસ લ્યો છો. એ દિવ્ય પ્રકાશ જે પાણીની અંદર છે, એ દિવ્ય પાણી છે, એ તમને ઉર્જા આપી રહ્યું છે. અતિશય સુંદર છે. આ દ્રશ્ય અદ્ભુત છે. એક ઊંડો શ્વાસ લ્યો પાણીની અંદર. એકદમ સહજતાથી, એકદમ નોર્મલ શ્વાસ ધીરે ધીરે બહાર કાઢો. હવે તમે પાણીની અંદર ધ્યાનમાં બેઠા છો. એ દિવ્ય પાણી તમને ધ્યાન કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરી રહ્યું છે. હજી એક ઊંડો શ્વાસ ભરો. ધીરે ધીરે કાઢો. એ પાણીની ઉર્જા તમારા મનમાં, શરીરમાં બધે જ પ્રસરી રહી છે. એ હળવાશ આપી રહી છે. એ હળવાશને અનુભવ કરો.
ધીરે ધીરે તમે તમારા શરીરને ભૂલી રહ્યા છો. તમારું શરીર એકદમ હળવું 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 થઈ ગયું છે. હજુ એક ઊંડો શ્વાસ ભરો. ધીરે ધીરે બહાર કાઢો. સંપૂર્ણ ધ્યાન બંધ આંખોએ જે કાળાશ દેખાય છે, જે અંધારું દેખાય છે, એના ઉપર સંપૂર્ણ ધ્યાન આપો. જોવે અંધારાને. ધીરે ધીરે એક સુંદર પ્રકાશિત બિંદુ દૂર દૂર દેખાય છે. તારા જેવું એ બિંદુ ચમકે છે, એને જુઓ. એ પ્રકાશિત બિંદુ ગોળ ગોળ ફરતું ફરતું તમારી નજીક આવી રહ્યું છે અને ચક્ર ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે. એ પ્રકાશ છે, એનું એ બિંદુ છે, એ વધારે ને વધારે મોટું થઈ રહ્યું છે. નજીક આવતું જો એ ચક્રને. ધીરે ધીરે ગોળ ચક્રની અંદર બીજા અલગ અલગ રંગના 9 બિંદુઓ દેખાય છે. 9 પ્રકાશ દેખાય છે. 9 પ્રકાશિત તારલાઓ દેખાય છે. કોઈ લાલ, કોઈ લીલું, કોઈ પર્પલ, કોઈ પીળું, કોઈ સોનેરી. અલગ અલગ કલરના પ્રકાશિત બિંદુ તમારી નજીક આવી રહ્યા છે, ગોળ ગોળ ચક્રમાં ફરતા ફરતા. જેમ જેમ એ નજીક આવી રહ્યા છે એમ એક અલગ અલગ આકૃતિઓ એમાં ઊભી થઈ રહી છે. આ 9 આકૃતિઓ એ 9 દુર્ગાનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. એ શક્તિ જેણે 9 સ્વરૂપ ધારણ કર્યા છે. જો એ સ્વરૂપને નિરખો. એ સ્વરૂપને આ શક્તિઓ તમારી નજીક એકદમ નજીક આવી રહી છે. એક અલગ પ્રકારનું એટ્રેક્શન, આકર્ષણ એ શક્તિઓની અંદર છે. એ તમને ખેંચતી હોય એવું લાગે છે. એ શક્તિનો અનુભવ કરો. એ 9 સ્વરૂપને જુઓ. શું અનુભવ થાય છે? કેટલી ધન્યતા અનુભવાય છે. ધીરે ધીરે આ 9 શક્તિઓ એક થઈ રહી છે અને એક અદ્ભુત સોનેરી પ્રકાશમાં બદલી રહી છે. જો એ શક્તિઓને પ્રકાશિત થતી એ સોનેરી પ્રકાશને, એ દિવ્ય પ્રકાશને ધીરે ધીરે આ 9 શક્તિઓનો પ્રકાશ છે એ તમારી નજીક આવીને તમારી અંદર ઉતરી રહ્યો છે. અનુભવો એ પ્રકાશને ધીરે ધીરે તમારા મસ્તિષ્ક પર. એ ઝણઝણાટીને અનુભવો તમારા મસ્તિષ્ક પર. એ પ્રકાશ તમારા મગજના તાળવાથી ધીરે ધીરે અંદર ઉતરી રહ્યો છે. ધીરે ધીરે ચહેરા ઉપર એક ચમક આવી રહી છે. પ્રકાશ પ્રકાશિત થઈ રહ્યો છે.
અનુભવો ચહેરા ઉપર એ પ્રકાશને. ધીરે ધીરે એ પ્રકાશ તમારા કંઠમાં, તમારા ગળામાં ઉતરી રહ્યો છે. અનુભવો એ ગળામાં એ પ્રકાશને, એ એનર્જીને, એ શક્તિને. આ નવદુર્ગાનો પ્રકાશ ધીરે ધીરે તમારા ખંભા ઉપર, હાથમાં ઉતરી રહ્યો છે. ધીરે ધીરે હૃદય ઉપર, છાતી ઉપર. જોવો એ પ્રકાશને ધીરે ધીરે ઉતરતો અને શરીરની નસે નસમાં એ પ્રકાશના અનુભવો. રગે રગમાં, રૂવાડે રૂવાડામાં એ પ્રકાશની શક્તિઓને અનુભવો. ધીરે ધીરે આ પ્રકાશ તમારી કમર, તમારા ઘૂંટણ, તમારા પગના આંગળાઓ સુધી પહોંચી રહ્યો છે. અનુભવો એ ધન્ય પ્રકાશને, એ અદ્ભુત પ્રકાશને પૂરા શરીરમાં. ધીરે ધીરે તમારું શરીર પ્રકાશિત થઈ રહ્યું છે, ઉર્જાવાન થઈ રહ્યું છે. અને હવે આ પ્રકાશ તમારા મનમાં ઉતરી રહ્યો છે. જો એ તમારા મનને અતિશય પવિત્ર થતા, અતિશય આનંદિત થતા અનુભવો એ પ્રકાશની લાગણીઓને, એ પ્રકાશની વાઇબ્રેશનને તમારા મનમાં. જો તમારા મનને એકદમ મક્કમ થતું, એકદમ પ્રેમપૂર્ણ થતું, આ પ્રકાશ તમારા મનને એકદમ શક્તિશાળી બનાવે છે, આશાવાદી બનાવે છે. ધીરે ધીરે આ પ્રકાશ તમારી છઠ્ઠી ઇન્દ્રિય ને મજબૂત બનાવે છે. જો તમારી છઠ્ઠી ઇન્દ્રિયને એકદમ સ્ટ્રોંગ થતા, તમારી થર્ડ આઈને એકદમ સ્ટ્રોંગ થતી જુઓ, મજબૂત થતી જુઓ. તમારી સામે વિઝન, કલ્પનાઓ એકદમ ચોખ્ખી થઈ રહી છે. ધીરે ધીરે આ પ્રકાશ તમારી આત્મામાં ઉતરી રહ્યો છે. અનુભવ કરો એ આત્મામાં ઉતરતા પ્રકાશને. તમે કેટલી શાંતિ અનુભવી રહ્યા છો એ પ્રકાશથી. કેટલી શક્તિ એ પ્રકાશને લીધે તમારી આત્મામાં છે. અનુભવો એ શક્તિને. કેટલો પ્રેમ, કેટલો આનંદ તમે અનુભવી રહ્યા છો. એ આત્મા તમારી, તમે જે આત્મા છો, એકદમ આનંદિત, એકદમ પ્રકાશિત, એકદમ શક્તિશાળી અનુભવી રહ્યા છો. ધીરે ધીરે આ પ્રકાશ તમારી નેગેટિવિટીને દૂર કરી રહ્યો છે. બધા જ નકારાત્મક વિચારો, નકારાત્મક શક્તિઓ, બધું જ દૂર થઈ રહ્યું છે. તમે એક પવિત્ર આત્મા બની રહ્યા છો, એક પોઝિટિવ એનર્જી છો. અનુભવો આ પ્રકાશને તમારી અંદર સંપૂર્ણ પોઝિટિવિટી લાવતો. ફીલ કરો આ પ્રકાશને. તમે કેટલી ધન્યતા અનુભવો છો. ધીરે ધીરે આ પ્રકાશ તમારા હૃદયમાં ઉતરી રહ્યો છે. તમારું હૃદય
સોનેરી રંગના પ્રકાશથી ચમકી રહ્યું છે, ધડકી રહ્યું છે. એ શક્તિઓ, એની ઉર્જા તમારા મન, તમારી આત્મા, તમારું મગજ, તમારી ઇન્દ્રિયો, તમારું હૃદય, તમારું શરીર, આ બધાને શક્તિવાન, ઉર્જાવાન કરી રહી છે. એક અદ્ભુત લાગણીઓ છે જેને તમે અનુભવ કરી રહ્યા છો. આ દૈવીય શક્તિઓને તમે અનુભવ કરી રહ્યા છો અત્યારે. અનુભવો એ શક્તિઓને, એ દિવ્યતાને. શક્તિઓનો પૂરા દિલથી આભાર માનો. સંપૂર્ણ ધ્યાન હૃદય ચક્ર ઉપર, છાતીની વચ્ચોવચ લઈ આવો અને સમર્પિત થઈ જાઓ એ નવદુર્ગા, એ નવ શક્તિઓને અને એમનો આભાર માનો. આભાર માનો તમારા શરીરને ઉર્જાવાન, શક્તિવાન, સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે. એ શક્તિઓનો પૂરો આભાર માનો. પૂરા દિલથી આભાર માનો. હૃદયના ઊંડાણ સુધી એ આભારની લાગણીઓને વ્યક્ત કરો. પૂરા દિલથી આભાર માનો. તમારા માઇન્ડ ઉપર આ શક્તિઓના કારણે કંટ્રોલ આવી ગયો છે. હવે તમારી અંતરની શક્તિઓ જાગૃત થઈ છે. તમારા મન ઉપર તમારી આત્મા જાગૃત થઈ અને કંટ્રોલ કરી રહી છે. એના માટે આ નવ શક્તિ, નવ દુર્ગા, એ માતા, એનો આભાર માનો. સંપૂર્ણ દિલથી આભાર માનો કે મારું મન આટલું મક્કમ, આટલું પોઝિટિવ, આટલું જોરદાર બની ગયું છે. આભાર માનો. ફીલ કરો એ આભારની લાગણીઓને. આભાર માનો એ શક્તિનો કે તમારી છઠ્ઠી ઇન્દ્રિય એકદમ જોરદાર, એકદમ મજબૂત બનાવી દીધી છે. આભાર માનો એ શક્તિઓનો કે તમારી સૂઝબૂઝ, નિર્ણય શક્તિ બધું જ વધી રહ્યું છે. આભાર માનો કે તમારો કંઠ સુંદર, તમારા શબ્દો ઉર્જાવાન, શક્તિવાન, તમારી વાણી અતિશય પ્રિય બની ગઈ છે. આભાર માનો તમારું સંપૂર્ણ શરીર એકદમ સ્વસ્થ, એકદમ ઉર્જાવાન, એકદમ હેલ્ધી અને અતિશય સુંદર, અતિશય પવિત્ર બની ગયું છે. અનુભવ કરો એ શક્તિઓને. તમે આભાર માનો છે. આભારની લાગણીઓને અનુભવ કરો. તમારી સામે, તમારી અંદર એ શક્તિઓને અનુભવ કરો. તમે અને શક્તિ હવે એક છો. એ ઉર્જા, એ પ્રકાશ અનુભવો. એ પ્રકાશને તમારી અંદર પૂરા શરીરમાં, મનમાં, આત્મા સુધી આ પ્રકાશ તમને ઉર્જા આપે છે, તમને શક્તિ
શક્તિ આપે છે, તમને આનંદ આપે છે. કેટલો આનંદ થાય છે. એ શક્તિઓની હાજરીને તમે અનુભવી રહ્યા છો. એ હાજરી, એ પ્રેઝન્સ ફીલ કરો. આનંદના આંસુ જે તમારી અંદર આવી રહ્યા છે, આનંદના ઉમળકાઓ જે આવી રહ્યા છે, જે શક્તિઓ તમને ફીલ થાય છે, અનુભવો. પૂરા અંતર્મનથી અનુભવો આ બધી વસ્તુઓને, બધી ઉર્જાઓને. અનુભવ કરો કે તમે તમારા ભવિષ્યના બધા જ સપનાઓને પૂરા કરી લીધા છે આ શક્તિની મદદથી. તમારું જીવન એકદમ સુખી, એકદમ શાંતિપૂર્ણ છે, સુખમય છે. તમારું ભવિષ્ય એકદમ ઉજળું છે. અને બધું જ કરવાની શક્તિ તમારી અંદર આવી ગઈ છે. બ્રહ્માંડીય શક્તિને આભારની લાગણીઓ આપતા આપતા એક ઊંડો શ્વાસ ભરો. ધીરે ધીરે બહાર કાઢો. હજુ એક ઊંડો શ્વાસ ભરો. ધીરે ધીરે બહાર કાઢો. બંને હાથ ભેગા કરો. ધીરે ધીરે ઘસો અને બંને હાથની હથેળીઓને એકદમ ઉર્જા, એકદમ શક્તિવાન, એકદમ ગરમાહટને અનુભવો. હથેળીઓની વચ્ચે એ ઉર્જાને અનુભવો. અને એ ઉર્જાને તમારી બંને આંખો ઉપર લગાવો અને અનુભવો કે હથેળીના પ્રકાશમાંથી, એ ઉર્જામાંથી મારી આંખોને, મારા ચહેરાને જોરદાર ઉર્જા મળી રહી છે. પૂરા શરીરમાં બંને હથેળીઓને ફેરવો અને પૂરા શરીરમાં ઉર્જા, એ ગરમી, એ શક્તિ આપો. અને માતા, એ નવદુર્ગા, એ શક્તિનો આભાર માનતા માનતા આનંદ સાથે, એક સુંદર સ્માઇલ સાથે ધીરે ધીરે આંખો ખોલો. આ મેડિટેશન જો તમને પસંદ આવે તો એઝ અ ગિફ્ટ તમારી સગા વાલાને તમે શેર કરી શકો છો. મેં નવરાત્રિ સ્પેશિયલ ગિફ્ટ, મારી જે ફરજ છે સમાજ પ્રત્યે, જે હું શીખી છું એ આપવાની અને એ રીતે લોકોને મદદ કરવાની, એ ફરજ બજાવવાની એક કોશિશ કરી છે આ ગિફ્ટ તરીકે, એક ટોકન ઓફ લવ શેર કરીને. તો જો તમને એવું થાય કે મારા પ્રિયજનને આ મેડિટેશનની જરૂર છે કે આ ગિફ્ટ મારે આપવું છે, તો તમે તમારા તરફથી આ વિડીયોને શેર કરી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ.